Ganpati Bappa Moria. But now I am tired of this. લાવ ભૂખ લાગી છે ખાના ભૂખ લગી એ તો તું એમ મૂકો એટલે એમ મોકલી માં આરામથી આવી જાય લિયો આરામથી આવી જાય તો જોઈ લઈએ ને પણ બતાવો એ તો આગળ મૂકવાનું એટલે તો આ ઠેલો મૂકી દે એમાં નલ્લો વાળો ખાલી મૂકી દે એ આગળ મૂકી દે ને હવે સામાન કઈ લઈ નહીં જવાનો તો પછી કઈ લેવાનો હો બીજું સામાન તું કે એમ પેલા ખોખા ને મેં તને કીધું પેલું બાથરૂમ એવું બધું શું કામ છે આપણે હા તો એ જોઈએ બીજું બધું મૂકી દે નહીં પણ એક થેલી બનાવવાની છે બધાની એટલે એ તો કાલે જોઈએ એનું કઈ નહીં તો બહાર મૂકીને જતા આવતી વખતે લેતા બીજું શું મૂકવું છે તું કહે છે જ નહીં મૂકવા બસ આટલું મેટ્રેસ હા મેટ્રેસ ઉભી રે મેં બી આવું જોઈ લઈએ અંદર કઈ હોય તો લેવા જેવું ખાલી મેટ્રેસ છે હું બીજું બૂટવાળું એને મારે એમ કેમ કે એ છે ને બૂટ એવું બધું આપણે ખાલી કરીને ગોઠવવા પડે ને પછી સ્ટેન્ડ લઈ જવા પડે હા તો એક જ વાર મેં તો હજુ બી કહું કે આયરો આ આપણે ભરી દઈએ નથી કરવું ચાલો ભાઈ રાતના 12:30 વાગ્યા છે 12:30 હવે થોડોક જ સામાન છે તે કાલે હવે આજે આટલું બસ કંટાળ્યા હવે ગાડીની ચાવી મારા પાસે નહીં મળે ગાડીની ચાવી નહીં મળે લોક ગાડી તો ગાડી લોક તો પછી શું કરવાનું લે ઉતાર મૂકી દે ડન ઊભી મૂકી દે ઊભી તો ઘરનો સામાન અહીંયા પડ્યો છે એમ જ
હવે ફાઇનલી કાલે મૂવ થઈ જાઉં પછી બધું રૂમમાં ગોઠવવાનું. આટલો જ સામાન રહ્યો ને હવે ખાલી. તારું ક્લિનિંગ પતે એટલે આપણું ડન હે ને. વાસણ બાકી છે નીચે ખાલી. એ તો કંઈ નહીં. સામાન એક રીતે સારું કે આટલો જ રહ્યો હવે આપણું બધું ડન થઈ ગયું એટલે કંઈ નહીં. ચાલ તો હું આ બૂટ વાળું મૂકી આવું, કારણ કે બૂટ બધા કાઢીને ગોઠવવા પડે એટલે પાછળ ડિક્કીમાં. એટલે પછી કેવું કે એની ઉપર સામાન મૂકાશે આપણાથી આમ, કે એમ તો આખું સ્ટેન્ડ તો નહીં મેળ પડશે. વાંધો નહીં, ચાલ હું કરું. હા ને ગાઈસ, તો ખબર ના પડે છે, ખબર નહીં શું કરવાનું. બટ નાવ આઈ એમ ટાયર્ડ ઓફ ધીસ. એક મહિનામાં 2 વાર મૂવિંગ કરી નાખ્યું. હવે સામાન ને એ બધુંથી હું કંટાળ્યો. હવે ફાઇનલી આટલું સામાન બાકી છે ખાલી, એટલું ગાડીમાં ટ્રાન્સફર કરીને પછી સીધા મૂવ. થોડું ઘણું ક્લિનિંગ કરીને પછી મૂવ. એટલે ગઈકાલે રાતના લાગેલા છે. આની આગળની તમે ક્લિપ્સ જોઈ હશે. ગઈકાલે રાતના લાગેલા છે. હવે આજે ડન. બસ થોડું સવારે એક ફ્રેન્ડ સાથે મેટ્રેસ ને ટીવી ને બધું તો મૂકી દીધું. હવે ખાલી નોર્મલ વસ્તુ જ છે. એટલે આ ભરીને પછી ક્લિનિંગ કરીને નીકળી જશો ફાઇનલી. તો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. હજુ તો એ ક્લિનિંગ કરીને જશે, પણ પછી આપણને ફાવે તે પ્રમાણે થોડું ઘણું બ્રેક મારીને પછી કરી દેશું. નથી ગયો સામાન ખાલી. હવે ગાર્બેજ બેગ જ બાકી છે. કઈ ગાર્બેજ બેગ? પેલી ભરેલી છે એ લખવાની. તું એ સામાન બધો બહાર કાઢી નાખ્યો? હા. કુમારભાઈના શોખ નાના નથી. ભાવના બેન પાડી લીધા ફોટા. પાડી દીધા. ફાઇનલી ડન. ચાલો, કઈ બાકી નહીં રહ્યું. પેલું રહેવા દીધેલું છે કઈ? ના ના, લઈ લેવાનું. અરે રહેવા દે ને. કેમ, તારે બી ડ્રિંક લેવાની? એટલે બંને જ પી લે. હું હા હા હા. એક વેજી છે કે એને પૂછજે. સ્પાઈસી વાળું? હા, હા ને. એને કે મોટું છે. I'll take 2 spicy mac veggie and one from both of them one will be meal. I'll take fries and for the drink I'll take Sprite berry please. No, that's it. Thank you. You as well. મેં આપતી હોતી તો અભી તું પેલું જ કાઢ્યા કર. હવે તો કઈ નથી. હા, ફાઇનલી પતી ગયું મૂવી. થાકી ગઈ. આ પાછળ સામાન જો આખી ગાડી ભરેલી ઉપરથી નીચે સુધી આખી, કશે જગ્યા નહીં ગાડી, કશે જગ્યા નહીં ગાડીમાં. આપણે લાવ, ભૂખ લાગી છે. આ મેકડી વાળા પણ બહુ વાર લગાવે, ખબર નહીં કેમ. અહીંયા ઇન્ડિયામાં ખબર, ઇન્ડિયામાં કેટલી વાર લાગતી? ઇન્ડિયામાં તો આપણે ડ્રાઈવ થ્રુમાં જતા જ નહીં ને. અમે તો જતા પણ ડ્રાઈવ થ્રુમાં મેં તો નહીં ગયો. અમે તો ડાયરેક્ટ અંદર જ ઘૂસીને
લઈ લેવાનું. અમે તો રાઉન્ડ મારવા જ જતા હતા. મેં ને પાછળ એક દાડા 10 વાગે ગયેલા સ્પેશિયલ ખાલી મેં કડોદરા. અમે 2 જ જણા, નહીં 2 જણા નહીં, મેં પાથ્યો, બાંગી ને કૃષ્ણા, 4 જણા અમે ગયેલા મોપેડ પર. હેલો. We are just waiting on the spicy McVeggie. Okay. Do you mind just pulling spot 1? We'll bring it out. Number 1? Yes, please. Okay. Thank you. You're welcome. Number 1 कहाँ से आई रही हो ये देख. तो मैं यहाँ पकड़े हूँ करो એટલે અહીંયા આપવા આવે એમ. Yeah. અહીંયા આપણે વેઇટ કરવાનો એટલે આપવા આપી દે. નંબર 1 એટલે આ નંબર 2. કેટલા 3 છે 3 છે. ને પ્લસ બીજા પેલા ઓનલાઈન ઓર્ડર વાળા કર્બ સાઈડ વાળા છે. ખાના ભૂખ લગી જો ખાઈ લઈએ ને કુમાર પહેલા હા, ખાઈ હા. લઈએ ને તો તો- ભગાવ ન કરની યાર તો ચાલુ કર ને, પણ ગાડીમાં ગાડીમાં ચાલુ ગાડી બી તારાથી તો ખવાય જ ને. તો તું ખાની અરે તો હું બી ખાવું. જીવમાં જીવ આવ્યો કે આ બહુ મસ્ત ફ્રાઈડ બનાવ્યું. ફ્રાઈઝ મેકડીની ફ્રાઈઝ સારી જ આવે. નહીં આની બહુ ક્રિસ્પી ને એકદમ નાઈસ વાલી છે જો. હા હે બહુ નાઈસ છે. મારે તો સ્ટ્રો મને તો ડ્રિંક પહેલા તો આપ્યો નહીં આપ્યો સ્ટ્રો નહીં આપી. તો પાર્કિંગમાં નાખ કરશે. અરે ના ના, ખાને શાંતિથી અહીંયા મૂકી દઈએ. અહીંયા મુકાઈ ગયો. હવે શાંતિ. હવે ખાલી સામાન બધો આપણે ઉપર લઈ ગયા ને પછી કઈ નહીં એમ હશે હું કરવા. તું કઈ માને નહીં. હા મેં હું નહીં માયનો. તું ચાલ મેં જે કેવું તેમ કર તો જીવનમાં આગળ વધ. ગણપતિ બાપ્પા મોર્યા. ચાલ પહેલા આ મૂકી દઈએ ને. પહેલા હું એમ કેમ પંખો જવા દઈએ ને આ ટેબલ જવા દઈએ. અરે માસીને લીધે કેળામાં ડૂબતું છે ને, વધારે ડૂબતું કરાવી નાખીશ. મગજ મારી ન કર તો શાંતિ લાગે. આમ રિલેક્સ વાળું કામ કરે મગજ મારી નહીં કોઈ જાતની જાડી. મારા જીવનમાં મને શાંતિ જોઈએ. જો આ કેવું એમ રિલેક્સ આમ રમ્યા કરવાનું. બાકી વાળીને હું હસ્યા કરે. પંખો કાઢવેલો પંખો તાપ લાગે છે. લેની યાર તપાડીને ગોઠવી દે ને એમ. અંદરથી એનું બી મટીરિયલ આવે એટલે એને બી હું ગોઠવી દઉં. હજુ એકાદ નીકળશે સામે. આનો તો કેવું, હું તને પહેલા ગોઠવી આપું ને તો તું તારે ચપ્પલ મારું બી તું ગોઠવી જ દેતે કે નહીં. એ ચપ્પલ ગંદી વસ્તુ ને છેલ્લે લાવવાની. હવે 5 વાગી ગયા. તો હું કરું યાર. હજુ આ લગેજ બધી મૂકવાની બાકી છે. એ તો જો કે આપણે નીચે બેઝમેન્ટમાં મૂકી દે હું, એટલે એનું તો કંઈ નહીં. આ બાજુ લાઈટ સારી છે નહીં. બેકયાર્ડ આપણે મસ્ત છે જો, નાઈસ એકદમ. તો આ બધું લઈ લેવાનું. ના તો સાંભળું છે એટલું જ રાખ્યું. ના ના ઢવાડિયાની વાત કરું. હા હવે આ તો જરા જુ તો જોઈએ, પછી વાસણ બીજા એક્સ્ટ્રા મૂકું કાં. વાંધો નહીં, તો પેલો આવે ત્યારે ખાલી કરી દે હું એને. હું કામ આવે? પણ એ આવે તો બી એની પાસે આખું છે. હા બસ તો વાંધો નહીં, એટલે તો કંઈ નહીં. આ બધું પછી મેં એકદમ ઉપર મૂકી દેમ. આ બધું લેની મૂકી દે ને યાર.
સારું છલ્લા મૂકી દઉં. ફાઇનલી ડન. બધું સામાન ઉપર મુકાઈ ગયું છે. અડધું સામાન જે નહીં કામનું હતું બેઝમેન્ટમાં મૂકી દીધું. હવે ખાલી ગંદુ છે, થોડુંક વેક્યુમ મારી દે એટલે ડન. આ ટીવી તો રિપેર કરવાનું છે એટલે એ બી અહીંયા રહેશે, વાંધો નહીં. પણ હવે આ વસ્તુથી લિટરલી હું થાકી ગયો. નાવ આઈ એમ ટાયર્ડ ઓફ ધીસ થિંગ. સો હવે હું બહુ વધારે નહીં કરવાનો. પછી જોઈએ જરાક કંઈક બહાર આંટો મારીએ ને પછી ખાવાનું બનાવીને સુઈ જાઉં. આજે તો શરીર દુખવાનું છે એકદમ, તબલા તોડ એકદમ. ઓકે, વેક્યુમ કરીને મળીએ. મેં નવાનો હવે શાંતિથી. તું કેમ હશે કેમ હે? મારી ચમચી નાઈસ. ગરમ ગરમ મેગી ખાઈને હું નવા જવાનો. તું તો લાંબી થઈ જાય નહીં ખાટલા પર. હું પ્રીત્યાને કહી મૂકું એક મને બેડ ફ્રેમ હોતી આપ. બીજું શું લેવાનું છે? અત્યારે તો જોઈએ ને, ફરીએ ને. હજુ તો નાહીને નીકળ્યા જ આપણે નહીં. તારો નહીં મેં પડે. તેરા નહીં, તેરે સે નહીં હોગા. સારું ચાલ, કંઈ નહીં. સી યુ અન્ટિલ નેક્સ્ટ ટાઈમ ગાઈસ. હજુ નાહીને નીકળ્યા જ, થાકી ગયેલા છે મૂવ કરીને. સો સી યુ અન્ટિલ નેક્સ્ટ ટાઈમ.